હેલો દોસ્તો, પેન્ટ વિથ સાગરમાં આપ સૌનું સ્વાગત છે। આજે અમે ફાર્મ હાઉસનું રિપેરિંગ કામ કરી રહ્યા છીએ કલરમાં। આ તમે જોઈ શકો છો, અહીંયા કેમિકલ ટચિંગ કરી નાખ્યું છે અમે। હવે આના ઉપર થઈ રહ્યું છે લાપી ટચિંગ। અમારા અનુભાઈ લાપી ટચિંગ કરે છે નમીને। અનુભાઈ અમારે જે લાપી ટચિંગ ચાલુ છે। આ અમારા વિજયભાઈ લાપી ટચિંગ વિન્ડોના ભાગમાં કરી રહ્યા છે। શું કહ્યું વિજયભાઈ, ફાર્મ હાઉસ તમને કેવું લાગ્યું? સરસ, સુપર, મજા આવે ને ફાર્મ હાઉસમાં કામ કરે? આ ફાર્મ હાઉસનો બહારનો નજારો છે। બહાર સ્વિમિંગ પુલ છે। હવે તમને બતાવીશું અમે કયું કેમિકલ યુઝ કરીએ છીએ અને કયો પેન્ટ યુઝ કરીએ છીએ। આ અમારું એશિયન પેન્ટનું રોયલ પેન્ટ છે, રોયલ લક્ઝરી ઇમલ્શન। દોસ્તો, કલર કામ કરતી પહેલાં જ્યાં ખારાશનું પ્રમાણ વધારે હોય ત્યાં આપણે હાઇડ્રોલોક કેમિકલ તમે યુઝ કરી શકો છો। એના ઉપર પછી તમે લાપી ટચિંગ કરીને તમે કલર લગાવી શકો છો। બેસ્ટ પ્રોડક્ટ છે એશિયન પેન્ટની। અમારથી આપણને સેમ્પલ મારીને બતાવે છે, આ જોઈ શકો છો। કેટલો વ્હાઇટનેસ અને શાઇનિંગ કલર લાગે છે। વાહ મહેશભાઈ, વાહ મહેશભાઈ, રોયલના કલરની વાત થાય એશિયન પેન્ટના। એશિયન પેન્ટની રોયલ લક્ઝરી ઇમલ્શન પ્રોડક્ટ સુપર। આ જોઈ શકો છો કેટલું શાઇનિંગ મારે છે। મહેશભાઈ આપણા સેમ્પલ મારી દીધું છે। મહેશભાઈ આપણું ફાર્મ હાઉસનું કલર કામનું બધું કામ એ સંભાળે છે। શું કહો મહેશભાઈ, મજામાં? મજા। ફાઇનલ લુક જોઈ શકો છો દોસ્તો। ફાર્મ હાઉસનું કલરનું કામ પતી ગયું છે। મારું કામ ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો। પેન્ટ વિથ સાગરને એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આ મારું બેડરૂમનો લુક છે।